ગાઈસ તો સાંજના 8 વાગી જાય છે ફાઇનલી ઘરે પહોંચી ગયો ને રસોડામાં ભાઈ મસ્ત મજાની ભાઈ છે ને લાપસીના આંધણ મુકાઈ ગયા છે કેમ કે આજે છે ને ભાઈ અનરીને ટકો કરાવ્યો અને એનો વિડીયો ઉતાર્યો હતો ને એ ભાઈ જો ચિંતન બધા બા દાદા ને મમ્મી ને બધાને બતાવે છે ચિંતન પ્લે કરતો એકાદો બોલો એ અસ્ત્રો ફેરવે છે ફુગાઈ આવે જો યતા ફુગા લેવો જો કેવી રોવે છે પણ રમાડે બોલો ભાઈ આવી રીતનું કંઈક છે પણ એને ફીટ પકડી રાખે ને એટલે એને વધારે તકલીફ પડે બાકી આવું બધું છે કાકા કેમ એટલો બધો પરસેવો વળે છે તમને ઓહ ભાઈ અહીંયા ગરમી તો અહીંયા જ થાય છે કાકી તો શરીર તંદુરસ્ત કેવો પરસેવો પાડે છે પણ કાકા બોડી હેલ્ધી છે પણ એટલો બધો પરસેવો કાકા ફાંદ હોય ને એ શેઠ કહેવાય એવું કે બધા હેતાંશ એવું કે હા હેતાંશ એવું કે જેના ફાંદો હોય ને શેઠ કહેવાય એમ બોલો જો એવું કહેતો હતો પણ કાકા કઈ વાંધો નહીં પગ હાથ પગ ધોઈને આવ્યા છે એટલે બાકી સુરતમાં તો ભાઈ અમદાવાદ જેટલી ગરમી નથી પડતી ભાઈ અહીં નિરાજ છે 39 બરાબર બહુ તો હાઈસ્ટમાં હાઈસ્ટ 42 પણ તમારે તો અહીંયા 44 સુધી જાય છે મને આઈડિયા છે બરાબર છે કાકી આ બધું શું મૂક્યું છે તમે શું વાત છે ભાઈ લાપસી ભાઈ લચપસથી ઘીમાં ભાઈ ઘી ક્યાંનું હોય ગીર ગાયનું ઘી સાથે ભાઈ શું છે આમાં અડદની દાળ હોય એવું લાગે છે તુવેરની દાળ ભાઈ ચાલો ભાઈ લાપસીની સાથે તુવેરની દાળ રોટલી બનવા જઈ રહી છે શાક શેનું હોય સપના મગનું શાક છે ભાઈ મગનું શાક આવી ગયું છે ફરીથી હમણાં પાછું બીજી વાર આ છે ને ભાઈ નક્કી જ કરી લીધું છે ભાઈ છેલ્લે ભાઈ મગનું શાક જ આવશે પણ માંડ બટેકા જ્યાં છે માંડ મગ ડબલ વખત થઈ ગયું કાંઈ હા હવે છે ને મગના હદા મૂળ કાઢી નાખવાના છે હા આવ્યા જ રાખશે ભાઈ બટેકાનો ઓકે કાકી સેવ ટમેટા બટેકાનું શાક કોઈ દી ખાધું હા ભાઈ એક જણા ઓ આજે આવ્યા ને શોપ ઉપર વાત કરતા હતા કે સેવ ટમેટામાં બટેકા નાખીને શાક બને એક નંબર આપણે તો હયા રાખવાની હોય તો છે ને ભાઈ એમ તો આવતીકાલે અમારા રસોડામાં છે ટમેટા બટેકાનું શાક સાચી વાત એવું તો બધાને આવડે એવું તો મિક્સ કરતા તો નહીં ભાઈ ખાલી બટેકા હો ભાઈ ટમેટા નહીં નાખતી ખાલી બટેકા ઓનલી બટેકા બીજું કઈ નહીં અચ્છા ઓકે જી અનેરી દેખાતી નથી ક્યાં ગઈ અચ્છા એવું છે ઓકે ભાઈ ગોવણી જમવા ગયા છે એના માટે બધા અહીંયા આંધણ મૂક્યા છે ને એ બહાર ગઈ છે ભાઈ આવું બધું છે પણ કઈ વાંધો નહીં ચાલો હમણાં થોડી વારમાં છે ને ગોવણી થઈને આવે શું ખાવા ગઈ પાણી ઓ ભાઈ લાપસી મૂકીને પાણીપુરી કાકા તમે તમારી ઘરે ગોવણી જમાડો ને તો એવું પાવ વાળી એક આઈટમ નહીં અને પાણીપુરી નહીં પાક્કો ઘીની પ્યોર આઈટમ બરાબર છોકરાઓની અંદર તાકાત આવે ને એવું બનાવજો કઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ થી બરાબર છે એટલે આપણે શરૂ કરવાનું છે બધા છે ને પાણીપુરી નો ખાય પણ છોકરાઓને જ પાણીપુરી ભાવે તો શું કરવું ભાઈ કાકા એવું કહે કે પાણીપુરી હેલ્થ માટે કાકા એવું કહે છે પાણીપુરી ખાવાથી કાંઈ ફાયદા ન થાય ભાઈ એવું કહે છે એટલે શું કરવા ખાવી જોવે એવું ભાઈ એનો પ્રશ્ન એવો છે ભાઈ હવે તમારે આની વિશે ડિટેલમાં કઈ જવાબ હોય તો નીચે લખી નાખજો ઘણા લોકો એવું કે કે પાણીપુરીમાં કઠોળ હોય કે નહીં એટલે એ બહુ ફાયદાકારક છે અમુક લોકો એવું કે હા એમાં ભેળ છે એવું બધું છે ગાઈસ તો ફાઇનલી હેતાંશ આવી ગયો છે ઘરે કેમ ગયો અરે વાહ હું લઈને આવ્યો પાણીપુરી લાપસી બનાવી લાગે કાકા પાણીપુરીના ન્યૂઝ તો ગલત છે અચ્છા લાપસી ખાધી હા સારું છું જો લાપસી નો હા લે અચ્છા એવું છે એમ ને અવા પવાલું એટલે અચ્છા બહુ થાય છે હા લે આ છે ને અત્યારે ગાડીનું હાલતું ચાલતું દવાખાનું ભાઈ ડોક્ટર સાહેબ આવી જાય છે રિપેરિંગ કરે છે હું છું જો અનેરી
શું કરે છે ભાઈ? પણ આમ જો પગ મૂકીને પણ કઈ ખબર જ નહીં કે ક્યાં બેલેન્સ રખાય, કઈ રીતે બેલેન્સ રહે. ટકો કેવો લાગે છે જોઈ લો ગાઈસ, તમને નજીકથી ટકો બતાવી દો. તમે 3D માં જોતા હશો ને એવો લાગશે ટકો, બરાબર છે? બહુ ચીકણો છે ભાઈ. સેમ ટુ સેમ ટકો મોંડો ટાઉ 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 નિકલા. જો પપ્પા કેવું ગીત ગાય છે જો. આયા મુજે યાદ ગલી મે આજ વાહ ભાઈ. ક્યાં જાશો બેટા? ક્યાં ક્યાં કઈ જગ્યાએ? લે ટાટા કાકા એમ કહો તો કહી દેવું ટાટા જાવ છો. ટાટા. મને લઈ જશો? મને લઈ જશો? એમ કહો કાકા એમ કે હું મિની જોવા જાવ છું એમ કહેતી. હું આને જાવું નથી લાગતું. ક્યાં ક્યાં? બોલો લ્યો ભાઈ. બોલે ઈ કાંઈ સમજાય નહીં. કેવું કઈ જાય છે? ટાટા. ચાચા આવજે. આવું છે કઈ. હા બા જાવ ને ભાઈ, જાવ ને, જાતા હોય તો. હા હાલ મારા દીકરાને ટાટા લઈ જાવ. હાલ હાલ લઈ જાવ. ક્યાં જાવું છે? બોલો, ટાટા તો એવું ગમે ને ભાઈ. હમણાં કાકાએ ખાલી એટલું કીધું ને કે હાલો ટાટા, તો તરત દરવાજા પાસે વહી ગઈને ટપકારવા મળી, ખોલો ખોલો ભાઈ. બહુ ટાટા જાવું ગમે. ઓ ભાઈ લાબુબુ ભાઈ, લાબુબુ ઘરે આવી ગયું છે ભાઈ. ભાઈ હેતેશ, લાબુબુ ને આમ નજીક ન લવાય. હેતેશ, લાબુબુ નજીક ન લવાય નહીં ભાઈ. આમાં છે ને એવું ભૂત હોય આમાં. આને ઘરમાં ઉભર, હું તને કરું. ઉભર નહીં નહીં, હું તને કરું. હા હા હા. એવું તને કોણે કીધું? હે? પેલા અમે નાના હતા ને હા. ભણતા ને હા. તે અમારી સ્કૂલમાં ઓલા વાસા હોય, વાસાની અંદર ભેરબ બેહતી આવી. આ ડોળા કાઢીને આ મોટા ડોળા કાઢી. એ જ છે ભાઈ, એનું આ નવું વર્ઝન છે, આ લેટેસ્ટ વર્ઝન છે એનું. આ બસ જો એવી રીતના આ બ્લેક જ પહેર્યું છે. જો આ બ્લેક જ જો જો. હા. આ કાંતારા આવી ગયું આમાં. ગઈસ તો અંધેરી છે ને ભાઈ, લાબુ વારે મેચિંગ કર્યું છે જોઈ લો ભાઈ. એકદમ ફૂલ મેચિંગ હો, 0-0 ભાઈ. 3 મેચિંગ ભાઈ ભેગા થઈ ગયા છે ભાઈ. 3 મેચિંગ જોઈ લો ભાઈ. ગઈસ તો અનેરી છે ને કાટફ્રોટમાં બેહી ગઈ છે ને ગોળ ગોળ ફરવાની ટ્રાય કરે છે ભાઈ. મસ્ત રમત થાય છે. જો હેતાંશ બેહી ગયો જોઈ લો. જો બેનને શીખવાડે છે કે જો આવી રીતના કરવાનું છે, બરાબર? હવે દીદીનો વારો. હા, હવે લાડુનો વારો. જોયું? જો હમણાં અનેરી છે ને એની ઉપર બેહી જાય. એ બેહી જા. કેટલું કાગળ લાવી બેટા? બેહી જાવ. એ આ એ બેહી ગઈ બસ. હાલો હાકો. એ ગાડી હોય પડી. મજા આવી ગઈ. એ લડી જાય છે. કાકા એ જો ભાઈ ચશ્મા ચડાવી દીધા બ્લેક કલર. અમેરિકાના હીરો ભાઈ, હોલીવુડના હીરો બની ગયા છે. ડોન ડોન. ગોરે ગોરે મુખડે पे काले काले એના કેવા લાગે છે? મુકેશ દાદા કેવા લાગે છે? કાલે કાલે મુકડે ઈ કે ગોરે ગોરે કેવી હિરોઈન લાગે. બોલો ભાઈ, હું બોલી ગયો કાંઈ સમજાણું નહીં. મમ્મી કે આગે કુછ આંટી નો વારો આવ્યો. નહીં લાડુ. હા હા. ઓહો, આ તો ઓલા બોલીવુડ માં હાલે એમ છે. કેવી લાગે ચિંતન? એ ચાંદ ચાંદ જ હોય હવે. એને ચશ્માની જરૂર નહીં. માને તો કોઈ દેવું દે. બોધાત નહીં કરતા જો સકા સકા હા ભાઈ, અમે છે ને કદાચ
અમારે થોડેક જોરથી દાંત કઢાઈ ગયા હોય ને જોરથી હસાઈ ગયો હોય ને ભાઈ અથવા તો જોરથી બોલાઈ ગયો હોય ને તોય તકલીફ પડી જાય ભાઈ. ગઈસ તો છે ને હેતાંશે ડ્રોન ચાલુ કર્યું ને તો અનેરી બી ગઈ જોઈ લો ભાઈ. લિટરલી છે ને ભાઈ એને કેટલી બીક લાગે છે ભાઈ. અને ડ્રોન નો અવાજ જ એવો આવે છે એટલે. અવાજ બંધ કરી દેતો બેટા. બંધ. હા. કેમ પડે લાડુ કેમ પડે કેવી બી ગઈ જો ભાઈ. આ કેવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ લાવે છે નવા નવા એવું વિચારે છે ઈ. કેમ પડે લાડુ એને આમાં જેવી મજબૂત કરવાની છે. હા. આપણે ગમે આવો દવાખાને- અવાજ થાય કઈ ઉપાય. કાકા, દવાખાને અમે જાય ને ત્યાં તમે બધા છે ને ટંકોરીઓ ને થાળી ને બેવડા ને બધું એમ લેતા આવજો પાછા બધા ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો. હું છોકરી આ થાળી વગાડતા ને દેહમાં ખબર શાણે વગાડે. થાળી મેણું લઈને ધધરાટી બોલાવતા. અમારે છે ને લાડુ આવ્યો તો મોટી મમ્મીને એટલો હરખ હતો ને તો બધું ભૂલાઈ જે ગયું. મોટી મમ્મી તો એને મોટી મમ્મી સવારની એને હારે હતી તો દાદુ ક્યાં ગયા તો દાદુ લેતો હોય ને કા એટલે જ પીવે છે. ગઈસ તો બહુ તોફાન કર્યા પછી અનેરીને છે ને હવે બહુ ભૂખ લાગી છે. બે હાથેથી ફટાફટ ઝટપટ ખાવા મળી છે. બોલો કેવું હેતન્સ ગીત ઝટ झटपट फटाफट लक्ष्मी जी झटपट फटाफट लक्ष्मी जी घर के अंदर के अंदर और मग 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 પ્રસન્ન मग હો मग કે અંદર બોલો. है ने એ બહુ ભાવે પણ આમ જા આમ જ કર એ તું ખા એમ કયો જનકભાઈ ખા કે જો ભાઈ. એટલે ના કે ખાવા ખોલામાં ગઈ ગયું. એને આમ તો ઈ કે આમ નીચે બહુ નથી ફાવતું કાકા ખોળામાં જ હા. એને ખોળામાં બધું ફાવે હા એને ઘડી કામ નીચે બેહાય ને તેને સાંભળી જાય ને એટલે ગમે ત્યાંથી હોય ગમે એને ખોળો હોય ને તો પગ વચમાં નાખીને બેહી જ જાય કે રડો રડો ક્યાં ગયો રડો આ રડો કહેવાય ક્યાં ગયો ટકો ટકો ક્યાં ગયો લાડો લાડુ ગઈસ તો રાતના વાગી ગયા છે 11:30 બરાબર છે. તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ.